ત્યારે ઓળદે ગ્રામ પંચાયત અને સોઢાણા ગ્રામ પંચાયતના પ્રતિનિધિશ્રીઓને વિનંતી કરીશ કે મંચ પર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ મહાનુભાવોના વરદ હસ્તે પોતાનું આ સન્માન સ્વીકારશે. ત્યારબાદ જેણે સ્વચ્છતાલક્ષી કામગીરી કરી છે એવા વોર્ડ નંબર 7, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 12ના જે એવોર્ડ છે એમાં એ એવોર્ડ સ્વીકારવા માટે હું નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી અને એમના ચીફ ઓફિસર શ્રીને વિનંતી કરીશ કે આ એવોર્ડ છે એ સ્વીકારશે. માનનીય ચીફ ઓફિસરને વિનંતી છે કે શ્રેષ્ઠ વોર્ડ માટે નો એવોર્ડ છે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા એના વરદ હસ્તે સ્વીકારશે. શ્રેષ્ઠ સફાઈ કર્મચારીનો એવોર્ડ માટે વોર્ડ નંબર 12 પ્રભાબેન, વોર્ડ નંબર 9 દક્ષાબેન અને વોર્ડ નંબર 10 સરલાબેન રાઘવ, આ ત્રણેય બહેનો સફાઈ કર્મચારીઓને વિનંતી છે કે મહાનુભાવના વરદ હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. મહાત્મા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આરસી કાનમિયાને વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોને વરદ હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરના શુભ અવસરે દરેક નાગરિકને રાષ્ટ્રના સ્વચ્છતા પ્રયાસોમાં યોગદાન આપવા આહવાન કરે છે. 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીનો આ કાર્યક્રમ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના વિઝનને સાકાર કરવા આપણા સૌની સહિયારી જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે ચૌધરી કીર્તિમિંદર પોલીસ સ્ટેશનને વિનંતી છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોના વરદ હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. બગવદર પોલીસ સ્ટેશન શ્રી એએસ બારા પીએસઆઈ શ્રીને વિનંતી છે કે મુખ્યમંત્રી શ્રીને વરદ હસ્તે પોતાનો એવોર્ડ સ્વીકારશે. તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નવા ભારતના સપનદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે સ્વચ્છતા એ વિકાસની ચાવી છે. તેમણે આ વિષયને દેશની પ્રગતિ સાથે જોડેલો છે. સ્વચ્છ રહેશું તો આપણું આરોગ્ય પણ સારું રહેશે અને દેશના વિકાસમાં તેમનો ફાળો અનેરો રહેશે. આવા નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં જેઓ જોડાયેલા છે એવા આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી તથા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને હું વિનંતી કરીશ કે આવો અમને સ્વચ્છતા હી સેવા અંતર્ગત પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડો. ખૂબ તાળીઓ સાથે આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રીને આપણે આવકારીએ. સ્વચ્છતા એવોર્ડ સમારોહ પ્રસંગે આપણા વચ્ચે ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કુંવરજીભાઈ, ધારાસભ્ય આદરણીય અર્જુનભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય પરબતભાઈ, આદરણીય બાબુભાઈ, મંચ પર ઉપસ્થિત તમામ
પદાધિકારીઓ, અધિકારીઓ, ઉપસ્થિત નગરજનો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આજે 2 ઓક્ટોબર છે. મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ છે. અમે સૌ પ્રાર્થના સભાની અંદર ભાગ લઈ મહાત્મા ગાંધીની જન્મસ્થળીએ પુષ્પાંજલિ અર્પિત કરીને આપ સૌના વચ્ચે આવ્યા છે. દોસ્તો, મહાત્મા ગાંધી એક ગત સદીનું એક એવું વ્યક્તિત્વ જેણે દેશને તો દિશા દર્શન આપ્યું, પરંતુ દુનિયાના કેટલાય દેશો અને દેશની અંદર ચાલતા રાજકીય આંદોલનોનું એમણે સ્વરૂપ બદલી નાખ્યું. એમાંથી પ્રેરણા લઈને કેટલાક દેશોએ ગાંધી સિંધિયા માર્ગે આંદોલનોની આગેવાની લીધી અને જેમ હિન્દુસ્તાન ભારત આઝાદ થયું એવી રીતે વિશ્વના કેટલાય દેશો ગુલામીની જંજર તોડીને એઓ બહાર આવ્યા. એ મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો. સ્વચ્છતા એક સ્વભાવ બને, સ્વચ્છતા એક માઇન્ડસેટ બને, સ્વચ્છતા એક જીવનશૈલી બને. એના માટે થઈને મહાત્મા ગાંધીજીએ એમના કાર્યકાળ દરમિયાન, એમના સમય દરમિયાન એમણે અનેક પ્રયાસો કર્યા. એ જ વાતને આગળ વધારતા વર્તમાન સમયની અંદર 1 દશક પહેલા પ્રધાનમંત્રી મોદીજીએ સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું. મોદીજીએ કહ્યું કે દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવું છે તો એ રાષ્ટ્ર સ્વસ્થ હોવું જોઈએ, અને સ્વસ્થ રાષ્ટ્ર બનવા માટે થઈને સ્વચ્છ રાષ્ટ્ર બનાવવું બહુ આવશ્યક છે. અને એટલા માટે આપણે બધા સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાના આગ્રહી બનીએ. અને જ્યારે તમે કોઈ વિચાર કરો છો ને, કોઈ લક્ષ્ય તય કરો છો, ત્યારે એ લક્ષ્યને એચીવ કરવા માટે તમારે રોડમેપ તૈયાર કરવો પડે, તમારે રસ્તો તૈયાર કરવો પડે. સ્લોગન તો ભૂતકાળની અંદર પણ બહુ લાગ્યા. મને યાદ છે, હું જ્યારે હાઈસ્કૂલની અંદર ભણતો હતો ત્યારે સન્માનીય રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા અને એમણે 21મી સદીના ભારતની વાત કરી હતી. વિચાર એનો ઉત્તમ હતો, દેશને 21મી સદીની અંદર લઈ જવો છે. જેમ આપણે અત્યારે વિકસિત ભારતની વાત કરીએ છીએ, એટલે કે દેશ જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતો હોય, એટલે કે દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થયા હોય, ત્યારે આપણે દેશને વિકસિત ભારત બનાવવો છે, ડેવલપ્ડ કન્ટ્રી બનાવવો છે. આ જ્યારે વાત કરી છે ત્યારે 15 ઓગસ્ટ 2022ના દિવસે રેડ ફોર્ટ લાલ કિલ્લા ઉપરથી બોલતા પ્રધાનમંત્રીજીએ દેશના નાગરિકોને 5 પ્રણ લેવાનું કહ્યું હતું. એ 5 પ્રણ આ દેશના વિકસિત ભારતનો રોડમેપ નક્કી કરે. એ રોડમેપ પર ચાલીને આપણે વિકસિત ભારત બનાવીએ. નારો ચાલ્યો 85ના સમયની અંદર કે દેશને 21મી સદીમાં લઈ જવું છે, પરંતુ અહીંથી કોઈને અમદાવાદ જવું હોય, મુંબઈ જવું હોય અને ટ્રેનમાં જવું હોય તો પહેલા આપણે ટિકિટ લેવી પડે. ટિકિટ લીધા પછી જે તારીખ વાર સમય હોય, એ તારીખ વાર સમય ટાઈમે ટ્રેનના સમય પહેલા 5 મિનિટે આપણે પ્લેટફોર્મ પર જઈને ઊભું રહી જવું પડે. અને આપણો કોચ નંબર S5 હોય તો S5ની સામે તમે ઊભા રહો. ટ્રેન તો 3 મિનિટ રૂકતી હોય છે. એ 3 મિનિટમાં તમે ટ્રેનમાં બેસી જાઓ તો તમે તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાઓ. એ વખતે નારા લાગ્યા, પરંતુ રોડમેપ નહીં બન્યો, ટ્રેન ચૂકાઈ ગઈ. એ ટ્રેનને ફરીને પટરી ઉપર ચડાવવા માટે થઈને, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે થઈને મોદીજીએ 5 પ્રણની વાત કરી. 1, અમે વિકસિત ભારત બનાવીશું. વિકસિત ભારત માટે ગુલામીની માનસિકતાઓને છોડી દઈશું. આપણે કર્તવ્ય પથ બનાવ્યો, આપણે નવી પાર્લામેન્ટ બનાવી, દેશની અંદર એવા અનેક પરિવર્તનો થયા. મને ખબર છે, હું સંસદની અંદર બેસું છું, અમે કાનૂનનો ઉપયોગ કરતા હતા ને સંસદની અંદર ભાષણ કરતા હતા, એક્ટનો ઉલ્લેખ કરતા હતા. અંગ્રેજના સમયની અંદર બનેલા કાનૂન હતા. એવા 1200 કાનૂન
અંગ્રેજના સમયની અંદર બનેલા કાનૂનને નાબૂદ કરીને ભારતીય કાનૂન બનાવ્યા. એટલે કે ગુલામીની માનસિકતામાંથી અમે બહાર આવીશું. ત્રીજું પ્રણ લેતી વખતે દેશના નાગરિકોને મોદીજીએ કહ્યું કે અમે વિરાસતમાંથી પ્રેરણા લેશું. આપણો જાજરમાન ઇતિહાસ, આપણું મોડેલ, આપણી શૈલી, આપણી વિરાસત છે સ્વચ્છતા. તમે જો, બહુ મોડો સમયની વાત નથી કરતો, આજથી 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા, આજે પણ તમે ગામડાની અંદર જઈને જુઓ, બહેનો સવારની અંદર વહેલા ઉઠીને પેલું કામ આંગણું વાળવાનું કરશે. બેન વાળતી હોય, સામેના ઘરવાળી બેન વાળતી વાળતી આવે, બંને ભેગા થઈ જાય. સ્વચ્છતા અભિયાન થઈ ગયું. રોજ સવારે સ્વચ્છતા અભિયાન ચાલતું હતું. આ આપણી વિરાસત છે. આપણે વિકસિત ભારત બનાવવું છે. આપણો રોડમેપ કયો હોય? આપણી વિરાસતમાંથી આપણે પ્રેરણા લઈએ. આ દેશ સામર્થ્યવાન દેશ છે. આ દેશની અંદર બ્રેન પાવર અને મેન પાવરની કદી કમી ન હતી, ના કમી છે. પરંતુ રસ્તો બતાવનાર, દિશા દર્શન, જો યોગ્ય સમયે, પંચતંત્રની કથા છે ને, કે એક વખત એક ભરવાડ જંગલની અંદર પોતાના પશુઓને ઘેટા બકરા ચરાવતા હતા અને ઘેટા બકરા ચરાવતી દરમિયાન એક નાનું એવું તાજું જન્મેલું સિંહનું બચ્ચું એમને મળી આવ્યું. એની માં એનાથી વિખૂટી પડી ગઈ હશે, તો એ બચ્ચાને લઈને એની ભરવાડે એમને ઉછેરવા લાગ્યા. અને એક વખત એ મોટું થઈ ગયું. મોટું થઈ ગયું પછી એક વખત સિંહ આવ્યો, એટલે બધા ઘેટા બકરા ભાગ્યા, તો એ બચ્ચું ભાગ્યું. સિંહનું બચ્ચું હતું, મોટું થઈ ગયું તો એ પણ ભાગ્યું. એટલે માલધારીએ ભરવાડે કહ્યું કે તારે નથી ભાગવાનું, તું સિંહ છો. એ કૂવામાં જઈને એનું પ્રતિબિંબ બતાવ્યું અને એ સિંહને, એ બચ્ચાને ભાન થયું કે હું સિંહનું બચ્ચું છું. દોસ્તો, આપણે ભારતીય લોકો છીએ. આપણે ઊંચી વિરાસતના, જંગી વિરાસતના વારસદાર છીએ. આ દેશ એક વખત સમૃદ્ધ દેશ હતો. આ દેશનું સાયન્સ હર ઘર, રસોડાની અંદર આપણા જીવન માટેનું સાયન્સ પડ્યું છે. સ્વાસ્થ્ય માટેનું સાયન્સ પડ્યું છે. આપણી જીવન શૈલી, આપણા રીતિ રિવાજો, આપણી ઉપાસના પદ્ધતિઓ એ એટલી સાયન્ટિફિક છે. જ્યાં જુઓ ત્યાં સાયન્સ છે. આ સાયન્સને એક વખત દર્શન આપી દો ને તમે. આપણે કોવિડની સામે કઈ રીતે લડ્યા? હું એ વખતે દેશનો આરોગ્ય મંત્રી હતો, મને ખબર છે. દોસ્તો, દુનિયા મને પહેલા એવું કહેતી હતી કે હિન્દુસ્તાનમાં જેટલા લોકો મરશે એના આધાર ઉપર વિશ્વનો આંકડો નક્કી થશે. પરંતુ આપણે આપણી વિરાસતમાંથી પ્રેરણા લઈ અને આપણે કોવિડની સામે લડાઈ લડ્યા. પ્રધાનમંત્રીજીએ એ વખતે દીવો જલાવવાનું કહ્યું. આપણને કહ્યું કે કોરોના વોરિયર્સ, ડોક્ટર્સ, નર્સ, કોરોના વોરિયર્સ, મેડિકલ સ્ટાફ, એને પ્રોત્સાહિત કરવા માટે થઈને દીવો જલાવો, તાલી બજાવો, થાલી બજાવો. એ વખતે કેટલાક લોકો એનું ક્રિટિસિઝમ કરતા હતા, પરંતુ એ તાલી અને થાલી બજાવવી એટલે આપણે કોઈ સેવા કાર્ય કરતું હોય ને તો એને પ્રોત્સાહિત કરવા. અને દોસ્તો, ભારતનું પોતાનું મોડેલ હોય, દુનિયાને એમના મોડેલ હોય. આપણું મોડેલ હતું સેવા. આપણે ત્યાં સ્વાસ્થ્ય એ કોમર્સ નથી. દુનિયા માટે સ્વાસ્થ્ય એ કોમર્સ હોઈ શકે, પરંતુ ભારત માટે સ્વાસ્થ્ય એ સેવા છે. આ સેવા ભાવના ઉજાગર કરવા માટે થઈને મોદીજીએ તાલી બજાવી અને પછી પરિણામ એવું આવ્યું. દુનિયા સાથે હું વાત કરતો હતો, દુનિયા મને પૂછતી હતી કે તમારે ત્યાં ડોક્ટર ડ્યુટી પર આવે છે? તમારે ત્યાં નર્સ કેમ ડ્યુટી પર આવે છે? વિકસિત કહેવાય એવા દેશોની અંદર કોવિડ કાળની અંદર ડોક્ટર ડ્યુટી ઉપર નહોતા આવતા, નર્સ ડ્યુટી ઉપર નહોતી આવતી, પેરામેડિક સ્ટાફ ડ્યુટી ઉપર નહોતા આવતા, અને એની સ્વાસ્થ્ય વ્યવસ્થા તંત્ર તૂટી પડ્યું હતું. ત્યારે કેટલાય ડોક્ટરોએ પોતાના પ્રાણ ગવા દયા, કેટલી નર્સ, કેટલાય આપણા પોલીસ જવાન, કેટલાય આપણા પેરામેડિક સ્ટાફ પોતાનો પ્રાણ ગવા દયા, પરંતુ એમને સેવા નહીં છોડી. ત્યારે 140 કરોડની જનસંખ્યા આ દેશ કોવિડની સામે જીતી ગયો. દોસ્તો, આ દેશની વિરાસત છે, આ દેશની તાકાત છે. અને એટલા માટે મોદીજીએ કહ્યું કે વિરાસતમાંથી પ્રેરણા લઈને અમે વિકસિત ભારત બનાવશું. એમને ચોથું પ્રણ લેવડાવતી વખતે કહ્યું કે અમે એક સાથે સંકલ્પ કરીશું. યુનિટી, એકતા, એક સાથે. કઈ વાર મોદીજી કહે છે કે કોઈ વ્યક્તિ એક સ્ટેપ આગળ વધે તો એ વ્યક્તિ એક સ્ટેપ આગળ વધે છે, પરંતુ એક સંકલ્પ સાથે 140 કરોડની જનતા એક સંકલ્પ સાથે એક સ્ટેપ આગળ વધે
તો દેશ એક સાથે 140 કરોડ સ્ટેપ આગળ વધી જતો હોય છે. એટલે કે અમે એકતા સાથે, એક સંકલ્પ સાથે આગળ વધીશું વિકસિત ભારત બનાવવા માટે. અને પાંચમો પ્રાણ લેવડાવતી વખતે એમણે કહ્યું કે દેશનો હર કોઈ નાગરિક અમે અમારા કર્તવ્યનું નિર્વહન કરીશું. અમારે દેશને વિકસિત ભારત બનાવવું છે. તમારું પણ દેશ પ્રત્યે કર્તવ્ય છે, મારું પણ દેશ પ્રત્યે કર્તવ્ય છે. અહીંયા બેઠેલા બધા જ લોકોનું 140 કરોડની જનતાનું દેશ પ્રત્યે કર્તવ્ય છે. એટલે કે લોક ભાગીદારીથી, સામૂહિકતાથી અમે જ્યાં હોઈએ ત્યાં આ દેશ માટે કેવલ શાસનમાં બેઠેલા લોકોની જવાબદારી છે, કેવલ અધિકારીઓની જવાબદારી છે? જી નહીં. આપણા બધા લોકોની જ્યાં છીએ ત્યાં હું એક કચરો નાખીશ ને મારો દેશ અસ્વચ્છ થશે, આ કર્તવ્ય છે. હું શિક્ષક છું, ભણાવું છું ને, એટલે કે હું દેશના ભાવિ નાગરિકો તૈયાર કરું છું, એના ઘડતરમાં કાંઈ કચાશ નહીં રહી જાય, કર્તવ્ય છે. એક વેપારી ઈમાનદારીથી વેપાર કરે, કર્તવ્ય છે. એક રાજનેતા ઈમાનદારીથી રાજ્યનું શાસન ચલાવે, 24 ઘંટે એ મનમાં વિચાર આવે કે દેશની જનતાએ અમને આ જવાબદારી સોંપી છે, એ કર્તવ્ય છે. એક વિદ્યાર્થી ભણતો હોય ત્યારે કર્મઠતાથી ભણે, મારે સારું ભણવું જોઈએ, મારે સારું શિક્ષક બનવું છે, સારો ડોક્ટર બનવું છે, સારો વકીલ બનવું છે, એ બન્યા પછી હું મારા દેશ માટે સેવા આપીશ, એ કર્તવ્ય છે. એટલે કે દેશનો દરેક નાગરિક પોતાના દેશ પ્રત્યે કર્તવ્ય ભાવથી વ્યવહાર કરે, એ રસ્તા પર જઈને એ 5 પ્રણ સાથે આ દેશ પ્લાનિંગ કરી રહ્યો છે વિકસિત ભારત બનાવવાનું. જ્યારે કોવિડ ચાલતો હતો ત્યારે આપણે બધા લોકો લોકડાઉનમાં હતા, પરંતુ મોદીજી અમને બેસવા નહોતા દીધા. એક બાજુ લોકડાઉન હતું, બીજી બાજુ 5-5, 6-6 કલાક અમે બધા જ લોકો, મંત્રીઓ, અધિકારીઓ, સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન કરી રહ્યા હતા, મીટિંગો કરી રહ્યા હતા. વિકસિત ભારતનો રોડમેપ દરેક મિનિસ્ટ્રીનો, દરેક વિભાગનો કઈ રીતનો હોઈ શકે એના માટેના પ્રયાસ થતા હતા, એના માટેના ડોક્યુમેન્ટ બની રહ્યા હતા. એ પ્રયાસ, એ ડોક્યુમેન્ટના આધાર પર ભવિષ્યની અંદર રોડમેપ તૈયાર છે, રસ્તો તૈયાર છે. રાજકોટ જવું છે, આ હાઈવે તૈયાર છે, ચડી જાઓ, 3.5 કલાકમાં પહોંચી જશો. 25 વર્ષ બાકી છે, આપણે વિકસિત ભારતનું લક્ષ્ય એચીવ કરવું છે, તો અત્યારે બનાવેલા, મોદીજીએ બનાવેલા રોડમેપ પર આપણે ચાલીશું. એમાંનો એક રોડમેપ નો એક ભાગ એ સ્વચ્છતા પણ છે. સ્વચ્છતા એટલે ડિસિપ્લિન, અનુશાસન, ટેવ, સંસ્કાર. સ્વચ્છતા દરેક જીવનની અંદર માત્ર કૂડા કચરા હટાવવા માત્ર સ્વચ્છતા નથી થતી. મનની શુદ્ધિ, તનની શુદ્ધિ. હું સ્વસ્થ રહું, મારા દેશને સ્વસ્થ નાગરિકની આવશ્યકતા છે. હું સ્વસ્થ ત્યારે રહીશ જ્યારે મારા દેશની અંદર સ્વચ્છતા હશે. હું મારું કામ ટાઈમસર કરીશ, હું મારું કામ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કરીશ. હું ઓફિસની અંદર બેસું છું, હું જે સ્થાન પર કામ કરું છું, મારી દરેક ચીજ વસ્તુ યોગ્ય જગ્યાએ મૂકેલી હશે. એ અનુશાસન છે. અનુશાસન એ સ્વચ્છતા છે. આવી રીતે દરેક વ્યક્તિ સ્વેચ્છાગ્રહી બને, સ્વૈચ્છિક રીતે અનુશાસનનું પાલન કરતા થાય, સ્વૈચ્છિક રીતે સ્વચ્છતાનું અભિયાન ઉપાડે, તો દેશ સ્વચ્છ થઈ જશે. દોસ્તો, કૂડા કચરા તો હટી જશે, પરંતુ તન મનની શુદ્ધિ, કમિટમેન્ટ અને ડેડિકેશનનો સ્વભાવ, ડિસિપ્લિન વાળું જીવન વિકસિત ભારત બનાવવા માટે પણ આપણને રોડમેપ તૈયાર કરવામાં ઉપયોગી થશે, દિશા દર્શન કરશે. આપ સૌને સ્વચ્છતા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. આપશ્રીએ બહુ સારી વાત કહી કે આવનારી પેઢીને વારસામાં દઈ શકાય એવી બાબતો આ વખતે સ્વચ્છતાની થીમ છે, જે છે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા. જે આપણે આપણા અમલમાં મૂકશું તો ભારત છે એ વિકસિત રાષ્ટ્ર 100% બનશે. નૈતિ ઇતિ નેતા, જે નેતૃત્વ કરી જાણે તે નેતા, જે એક સાથે સૌને જોડે અને સાચા માર્ગ પર દોરે, એવી વ્યક્તિ ઉત્તમ નેતૃત્વ કરી શકે. ગીતામાં પણ કહ્યું છે કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત દેવે તરોજના. શ્રેષ્ઠ માણસ જેમ વર્તે એમ તમામ વર્તે છે. આવા ગુજરાતના વિકાસને જેણે નવો આયામ આપ્યો છે, આપણી સાથે હોય ત્યારે આપણા જેવા લાગે એવા હરિયાણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી છે કે આપ પ્રેરક ઉદ્બોધન કરશો. ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન અવસરે સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત આયોજિત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી, મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ આડેદરિયા, નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, સચિવ શ્રી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે મહાત્મા ગાંધીજીને જન્મદિવસે આપણે ભાવાંજલિ તો આપી જ, પણ આજે સાથે સાથે આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનો પણ જન્મદિવસ છે. એમને પણ આજે યાદ કરીને સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ ભાવપૂર્વક અર્પણ કરું છું. સ્વચ્છતા હી સેવા, આપણે બધા જ કાર્યક્રમ જ્યારે હોય ત્યારે બધા એના મગજમાં સ્વચ્છતા આવે કે ભાઈ આપણે જ્યારે કાર્યક્રમ કરતા હોય ત્યારે બધા સાથે જોડાઈ જઈએ, પણ આપણો સ્વભાવ એ સ્વચ્છતામય બની જાય એના ઉપર માન્ય નરેન્દ્રભાઈએ ભાર મૂકે છે. આપણી સંસ્કૃતિ તો છે જ સ્વચ્છતા, પણ આપણા સ્વભાવમાં જે જતું રહી છે, સ્વભાવમાંથી એ સ્વચ્છતા આપણે પાછી લાવીશું તો જે આપણે 15 દિવસ કાર્યક્રમ અંતર્ગત જ સ્વચ્છતા માટેની વાત નથી, જે આજે સ્વચ્છતા છે એવી 12 મહિના સ્વચ્છતા રહે એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. સ્વચ્છતા માટે કંઈ બધી વાતો થતી હોય છે, આપણે વાતો એ કરતા હોઈએ છીએ. આજે અહીંયા હું બેઠો ત્યારથી મારા મગજમાં એક વાત આવી છે કે માન્ય નરેન્દ્રભાઈએ નારી વંદના બિલ જે મંજૂર કરી છે એનો સૌથી વધારે લાભ પોરબંદરથી લેવા છે એવું લાગી રહ્યું છે મને. બહેનોની હાજરી ખૂબ છે આજે. અને બહેનોનો તો સ્વભાવ હોય છે સ્વચ્છતા, એટલે એની લીડરશીપ એ બહેનો કરે આગળ આવીને. સૌથી વધારે જો આ સ્વચ્છતા અભિયાન જો કોઈએ પકડ્યું હોય તો નાના છોકરાઓએ પકડ્યું છે. અને નાના છોકરાઓ જુઓ તમે અત્યારે રેપર બેપર ક્યાંય રસ્તામાં નહીં નાખે, ડસ્ટબિનમાં નાખશે. કદાચ આપણે મોટા વડીલો, એના ફાધર હોય, એના મધર હોય, એ ક્યાંક રસ્તામાં કચરો નાખે ને તો છોકરાઓ હવે ટોકે છે મા બાપને કે ભાઈ આ કચરો આપણે ડસ્ટબિનમાં નાખવાનો, અહીંયા નથી નાખવાનો. આ એક ખૂબ સારું જેને કહેવાય સ્વચ્છતા એ શિક્ષણ ક્ષેત્રે બાળકોએ ખૂબ સારી રીતે પકડ્યું છે. અને આજે અત્યારે બધાના મગજમાં સ્વચ્છતા આવી ગઈ છે. તમે જુઓ આજે સ્વચ્છતા એટલે ક્યાંય તમે કોઈક જગ્યાએ આપણે સ્વચ્છતા રાખવાનું હવે મગજમાં આવી ગયું છે, પણ છતાંય ક્યાંક ભૂલ કરતા હોય, ક્યાંક આપણી ટેવ હોય, ટેવના કારણે ક્યાંક થૂકવું પડે તોય આપણે આજુબાજુ જોઈએ અને પછી ક્યાંક થૂકીએ, અને ભૂલથી જો કોઈક જોઈ ગયું તો એના સામે જોઈએ ને તો એના એક્સપ્રેશન એવા હોય કે આપણે જાણે હમણાં અહીંયા આવીને એક મારી ના દે એટલું આપણને એમ થાય કે આવા એક્સપ્રેશન આપે એમ, ને આપણને એમ થાય કે આપણે ખોટું કર્યું છે. એટલે એ બધું આવી ગયું છે, એનો આપણે કડક અમલ કરવાનો છે, આપણી રીતે કરવાનો છે, આપણી જાતે કરવાનો છે. કોઈ આપણને કે અમલ કરો અને આપણે કરવાનું છે એવી વાત નથી. આપણા સ્વભાવગત સ્વચ્છતા લાવવી છે. આપણા ગાંધીજીએ સત્ય, સમાનતા, સદભાવ, સ્વચ્છતા, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વરાજ્ય આમ 7 સ માટે ગાંધીજીએ આખી જિંદગી પરિશ્રમ કર્યો છે. અને એ 7 સમાં સ્વચ્છતાને ગાંધીજીએ સર્વોપરી ગણતા.
ગાંધીજીએ આપેલા સ્વચ્છતા અને ગ્રામોત્સવના વિચારને વધુ ઉન્નત સ્તરે સાર્થક કરવા આપણા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હર હંમેશ કાર્યરત રહ્યા છે. આઝાદીના 7 દાયકા પછી દેશને એવા પહેલા પ્રધાનમંત્રી મળ્યા કે જેમણે ગાંધીજીને જેમ સ્વયં હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતાનો પૂજ્ય બાપુનો મંત્ર આત્મસાત કર્યો. આદરણીય નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેનું સેવાદાયિત્વ સંભાળતાની સાથે જ ગાંધીજીને પ્રિય એવા સ્વચ્છતા અભિયાનને સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી દેશવ્યાપી બનાવ્યું. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મિશનથી જનજનને સ્વચ્છગ્રાહી બનવાની દિશા માટેનું મોટું કાર્ય કર્યું છે. આ અભિયાનને આજે 10 વર્ષ પૂરા થયા છે. સ્વચ્છ ભારત મિશન 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર દેશવાસીઓ આદરણીય વડાપ્રધાનશ્રીના સ્વચ્છતા દિવસના અવસરે પ્રેરણાદાયી માર્ગદર્શન હમણાં જ આપણને વર્ચ્યુઅલ માધ્યમથી આપવાના છે. તે પણ આપણા સૌ માટે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાનું પ્રેરક બનશે. વડાપ્રધાન શ્રી અમૃત 2.0 અંતર્ગત રાજ્યની 5 નગરપાલિકાઓમાં આપણા ગુજરાતની પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને સુદૃઢ કરવા માટે 515 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકાસ કામોના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે કરવાના છે. સ્વચ્છતા હી સેવા અભિયાન દેશભરમાં 17 સપ્ટેમ્બરથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તારીખ 2 ઓક્ટોબર એટલે કે આજના દિવસ સુધી પખવાડિયા માટે ઉજવાયું છે. આદરણીય વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને દિશા દર્શનથી નવી પેઢીમાં સ્વચ્છતાના સંસ્કાર અને સ્વભાવ બને તે માટે આ અભિયાનને ગુજરાતમાં આપણે સરદાર સાહેબની જન્મ જયંતિ એટલે કે 31મી ઓક્ટોબર એટલે કે દિવાળી સુધી ઉજવવાના છે. આ અભિયાન અંતર્ગત જનજનને જોડીને રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા મથકો અને ગામે ગામ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. સ્વચ્છતા હવે સરકારી યોજનાનો ભાગ નહીં. આપણે હમણાં જ જોયું કે ભાઈ અહીંયાથી સારું પોલીસ સ્ટેશન, સારું તાલુકાનું, સારી આની અંદર દરેક NGO, દરેક ધાર્મિક સંસ્થાઓ, દરેક સામાજિક સંસ્થાઓ અને દરેક જણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયું છે. અને આજે તો અહીંયાથી જન અભિયાનમાં જાહેર જનતાની ભાગીદારી, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર તેમજ સ્વચ્છતા લક્ષિત એકમો અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સફાઈ મિત્રો, ગ્રામ પંચાયતો, તાલુકા અને નગરપાલિકાઓને સન્માન કરવાની પણ તક મને મળી છે. અને એવોર્ડ મેળવનાર સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અહીંયાથી માન્ય મનસુખભાઈએ વિકસિત રાષ્ટ્ર માટે ખૂબ લંબાણથી વ્યવસ્થિત રીતે આપણને બધાને માર્ગદર્શન આપ્યું છે. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને આ સંકલ્પ સાકાર કરવા તેમણે ગ્રીન ગ્રોથ સાથે પર્યાવરણ આધારિત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો છે. આ માટે તેમણે સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ જેવા અભિયાનનું આહ્વાન પણ કર્યું છે. આપણે સૌ પણ માતાના નામે વૃક્ષો વાવી તેનો ઉછેર કરશો તેમજ સ્વચ્છતા અને સ્વભાવ અને સંસ્કાર બનાવીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા માટે અગ્રેસર રહીશું એવા આપ સૌના સાથે આપણે આગળ વધીએ. અહીં સન્માનિત સૌ સ્વચ્છતા પ્રેમીઓને ફરી એકવાર અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ગાંધીનગરીમાં આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે યાદ આવે કે ગાંધી એ કોઈ વ્યક્તિ નથી, એ વિચારધારા છે. જેણે ન ઓળખ્યા હોય ગાંધીને એનું જીવતર આખું એળે જાય. ગાંધીજીને મૂલવવા હોય તો ઇતિહાસમાં ગાંધી છે એ સૌથી વધુ વ્યાખ્યાયિત થયેલ વ્યક્તિ છે. સ્વાતંત્ર્ય સેનાની, મસીહા, ચિંતક, સામાજિક સુધારક, આધ્યાત્મિક સંત, તબીબ અને રાષ્ટ્રપિતા તરીકે કદાચ દુનિયા એને ઓળખે છે. પરંતુ ગાંધીજી આપણને દેખાય છે, સમજાય છે એના કરતાં પણ વધુ છે.
કોઈકે બહુ સરસ કહ્યું છે કે ગાંધી હૃદયની આરપાર ગયું છે કોણ? માત્ર 3 ગોળીઓ. પણ આપણે ગાંધીજીના હૃદયની આરપાર જઈ એમના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર બનાવવા માટે આવો સ્વચ્છતાના શપથ લઈએ. હું તમામને વિનંતી કરીશ કે આપણે સૌ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને સ્વચ્છતા અંગેના શપથ લઈશું. આપણો જમણો હાથ આગળ કરીને આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈશું. હું શપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે સભાન રહીશ અને તેના માટે સમય ફાળવીશ. હું દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાના સંકલ્પને પૂર્ણ કરીશ. હું ન તો ગંદકી કરીશ, ન તો અન્ય કોઈને કરવા દઈશ. સૌ પ્રથમ હું મારી જાતથી, મારા ગામથી, મારા કાર્યસ્થળથી શરૂઆત કરીશ. આ શપથ બીજા 100 લોકોને લેવડાવીશ. મને ખાતરી છે કે સ્વચ્છતાની તરફ મારું એક પગલું સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે. ભારત માતા કી, ભારત માતા કી. તો આવો સ્વચ્છતા લક્ષી આપણે એક પોલીસ વિભાગ દ્વારા થયેલ સ્વચ્છતાની આ ફિલ્મ નિહાળીએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બરના શુભ અવસરે દરેક નાગરિકને રાષ્ટ્રના સ્વચ્છતા પ્રયાસોમાં યોગદાન આપવા આહ્વાન કરે છે. 17મી સપ્ટેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીનો આ કાર્યક્રમ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના વિઝનને સાકાર કરવા આપણા સૌની સહિયારી જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા, સ્વચ્છતા અને લોક કલ્યાણ ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના તેમના અથાક પ્રયાસોએ લાખો લોકોને ઉત્સાહ અને સમર્પણ સાથે આ ચળવળમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ સૂચના કરેલ કે દરેક પોલીસ સ્ટેશન સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવી આ રાષ્ટ્રીય કાર્યમાં ફાળો આપે અને પોલીસ દળોને તેમનું આ માર્ગદર્શન નિર્ણાયક રહ્યું છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના પ્રતિનિધિ તરીકે રાજ્ય સ્વચ્છતા અભિયાનમાં અગ્રેસર રહે તે માટે સતત કામ કર્યું છે. તેમનું સમર્પણ આદર્શ રીતે સ્વચ્છ ભારતને વાસ્તવિક બનાવવાના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના મંતવ્ય મુજબ ગુજરાત પોલીસ તમામ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ થઈ રાજ્યની સલામતી અને સ્વચ્છતા જાળવી પોલીસ પ્રજાની સેવામાં તત્પર રહેશે. ગાંધીજીના સિદ્ધાંત મુજબ સ્વચ્છતા એ મન, શરીર અને આત્માની શુદ્ધતાનો માર્ગ છે. આપણે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધી શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન પુરસ્કાર 2024 પ્રસ્તુત કરીને તેમના સ્વચ્છતા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને શ્રદ્ધાંજલિ છે. સ્વચ્છતા, સામુદાયિક જોડાણ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઉત્કૃષ્ટ પ્રયાસોને ધ્યાનમાં લઈ મહાત્મા ગાંધી શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન પુરસ્કાર 2024 માટેનું સર્વોચ્ચ સન્માન કમલાબાગ પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે. ત્યારબાદ અર્બન કક્ષાએ એટલે કે નગરપાલિકાએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત થયેલી કામગીરીઓનો અહેવાલ પણ આપણે આ શોર્ટ ફિલ્મ દ્વારા નિહાળીએ. આ સાફ સુથરા શેરી મહોલ્લા, આ ચોખ્ખા ચણાક રસ્તાઓ ને આ સ્વચ્છ સુઘડ દેવસ્થાનો કેટલા સુંદર અને પવિત્ર દેખાય છે નહીં? કદાચ પૂજ્ય ગાંધી બાપુએ જ્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર આપ્યું હશે ત્યારે આવા જ સ્વચ્છ ભારતની કલ્પના કરી હશે. સ્વચ્છતાનો આ માહોલ શક્ય બન્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન થકી.
જે અંતર્ગત 17 સપ્ટેમ્બરથી લઈને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં યોજાયું સ્વચ્છતા હી સેવા અભિયાન, જે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તંત્રએ સ્વચ્છતાની કામગીરીનું સર્વગ્રાહી આયોજન કર્યું અને ગુજરાતના દરેક નગર અને મહાનગરમાં હાથ ધરાઈ સ્વચ્છતાની મેગા ડ્રાઈવ, મુખ્ય રસ્તાઓ, બજારો, કમર્શિયલ વિસ્તારો અને રહેણાંક વિસ્તારો, બસ અને રેલવે સ્ટેશન્સ, પાર્કિંગ એરિયા સહિતના સ્થાનો પર કરવામાં આવી વિશેષ સફાઈ. અધિકારીઓએ સ્વયં સ્થળોની મુલાકાત કરીને થઈ રહેલ કામગીરીનું મોનિટરિંગ કર્યું. જ્યાં રોજે રોજ કચરો જમા થતો હોય તેવા 1,55,000થી વધુ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ એટલે કે CTU ગાર્બેજ પોઈન્ટ્સની ઓળખ કરીને તેને સ્વચ્છ સ્થળમાં રૂપાંતરિત કરવામાં આવ્યા, જેમાંથી 1,35,000 CTU શહેરી વિસ્તારના છે, જેના માટે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ અભિયાન અંગે જનજાગૃતિ માટે સ્વચ્છતા રેલી, સ્વચ્છતા સ્પર્ધા, ચિત્ર અને રંગોળી સ્પર્ધા, બ્લોગિંગ ડ્રાઇવ્સ, સ્વચ્છતાની પાઠશાળા જેવી પ્રવૃત્તિઓથી સર્જાઈ સ્વચ્છતાની એક અનેરી ચેતના. 7 લાખથી વધુ સફાઈ કામદારોએ અંદાજે 18 લાખ માનવ કલાક જેટલી કામગીરી કરી. નાગરિકોએ પણ ખૂબ ઉત્સાહથી આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કર્યું. જનભાગીદારીથી ધાર્મિક સ્થાનોની સફાઈ કરવામાં આવી. મ્યુઝિયમ્સ, પ્રવાસન સ્થળો, બાગ બગીચા, હેરિટેજ સાઇટ્સ, અભયારણ્યો, ટ્રેકિંગ અને કેમ્પિંગ સાઇટ સહિત 8,000થી વધુ સ્થાનો પર સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા. શહેરોની વિવિધ દિવાલો સુંદર મજાના ચિત્રોથી સુશોભિત થઈ. સેલ્ફી પોઈન્ટ્સ પર લોકોએ ખૂબ મજાથી સ્વચ્છતાની સેલ્ફી લીધી અને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વાવવામાં આવ્યા હજારો વૃક્ષો. સફાઈ મિત્રો માટે તો ખાસ હેલ્થ ચેકઅપ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને સારી કામગીરી કરનાર સફાઈ મિત્રોને કરાયા સન્માનિત. કુલ મળીને શહેરી વિસ્તારોમાંથી 1.5 લાખ ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. અને હવે સ્વચ્છતાની આ કામગીરીને ગુજરાત બમણી ઉર્જાથી આગળ ધપાવવાનું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ગુજરાતે આ અભિયાનને લંબાવ્યું છે 31 ઓક્ટોબર સુધી, જે અંતર્ગત શહેરોના મુખ્ય રસ્તાઓ અને એપ્રોચ રોડની સફાઈ માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સનો સંપૂર્ણ નિકાલ કરવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. નગરપાલિકાઓને વેરા વસૂલાતમાં પ્રોત્સાહન માટે આપી રહ્યા છે મેચિંગ ગ્રાન્ટ અને પ્રોત્સાહક ગ્રાન્ટ. તેવી જ રીતે સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવવા માટે અપાઈ રહ્યા છે શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ. જ્યારે શહેરો વચ્ચે સ્વચ્છતાનું સ્પર્ધાત્મક વાતાવરણ બને તે માટે આપવામાં આવશે મારું શહેર સ્વચ્છ શહેર એવોર્ડ. નગરો અને મહાનગરોમાં સ્વચ્છતાની કામગીરીને ગુજરાત બનાવી રહી છે વધુ સઘન, વધુ અસરકારક. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી રૂપે આજે દેશ ગાંધી જયંતિના દિનની ઉજવણી કરી રહ્યો છે સ્વચ્છ ભારત દિવસ તરીકે. ત્યારે આવો આપણે પૂજ્ય બાપુના ચરણોમાં ધરીએ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત રૂપી અંજલિ. થોડીક જ ક્ષણોમાં માનનીય પ્રધાનમંત્રીજી સાથે આપણે લાઈવ જોડાઈએ. ત્યાં સુધીમાં આપણે વધુ નિહાળીએ સ્વચ્છતા લક્ષી. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં સ્વચ્છતાની જ્યોત જગાવનાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2017થી સ્વચ્છતા હી સેવા જન અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. स्वच्छ भारत अभियान मान्य। को ही लीजिए. તમામ इससे મહાનુભાવો શ્રી છે એ આગળની હરોળમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. થોડી જ ક્ષણોમાં આપણે મહાનુભાવો સાથે લાઈવ જોડાશું. સાધન અને સાધ્ય. સાધન એટલે કે લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ અને સાધ્ય એટલે કે લક્ષ્ય. તમે અસત્યના માર્ગે ચાલીને સત્યને પ્રાપ્ત કરી શકો ખરા? ના, ક્યારેય નહીં. સાધન શુદ્ધિ એના માટે ખૂબ જરૂરી છે અને કર્મણી એટલે પ્રોસેસ. પૂજ્ય બાપુ કહેતા કે સાચી સેવા માટે પહેલી આવશ્યકતા અને પહેલી શરત છે
આત્મશુદ્ધિ. સ્વયં સત્યપૂર્ણ શક્તિમાન છે, પણ જ્યારે સખત શબ્દો દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવે છે ત્યારે તે અપમાનિત થયેલો શબ્દ ગણાય છે. સર્વોચ્ચ પૂર્ણતાની પ્રાપ્તિ સર્વોચ્ચ સંયમ વિના સંભવ નથી. અને આપણા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું તેમ કે સ્વચ્છતા એ આપણા વલણ ઘડતરની અંદર ઘડાઈ જવી જોઈએ. થોડી જ ક્ષણોની અંદર આપણા આદરણીય વડાપ્રધાન શ્રી સાથે વર્ચ્યુઅલ જોડાવાનું હોય. આવો ત્યાં સુધી આપણે સ્વચ્છતાની એકાદી ફિલ્મ નિહાળીએ. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં સ્વચ્છતાની જ્યોત જગાવનાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2017 થી સ્વચ્છતા ही सेवा जन अभियानનું આયોજન કરવામાં આવી રહ્યું છે. स्वच्छ भारत अभियान को ही लीजिए, इससे स्वच्छता के साथ साथ बहनों की गरिमा, बीमारियों से बचाव, गांव शहरों को सुंदर बनाने और रोजगार के अवसर तैयार करने जैसे अनेक काम एक साथ हुए हैं. अब हमारा फोकस घर से, गली से निकले कचरे के निस्तरण का है. આ વર્ષે ગાંધીનગર જિલ્લાના છત્રાલ ગામેથી તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા ही सेवा 2024 અભિયાનનો શુભારંભ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. પોતાના સ્વભાવ અને સંસ્કાર માટે હંમેશા ગર્વ અનુભવતા ગુજરાતીઓ માટે અભિયાનની આ વર્ષની થીમ સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા રાખવામાં આવી છે. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમની સાથે સાથે રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં પણ લોન્ચિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાત્રિ દરમિયાન સફાઈ કરી અભિયાનને વેગવંતુ બનાવ્યું, તો રાજકીય પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ હાજર રહીને દરેક કાર્યક્રમોને સફળ બનાવ્યા. સમગ્ર અભિયાન દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓ પર નજર કરીએ તો અભિયાનના મુખ્ય ઘટકો એવા જનભાગીદારીથી સફાઈ, જમા થયેલા કચરાના સ્થળોની એટલે કે સીટીયુની સફાઈ, સફાઈ કામદારો માટે સફાઈ મિત્ર શિબિર, જનજાગૃતિ માટે સ્વચ્છતા રેલી, સખી મંડળની બહેનો સાથે સખી ટોક શો, ગરીબ કલ્યાણ મેળા, સ્વચ્છતા માટેની અસ્કયામતોનું ખાતમુહૂર્ત, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ અંગે માર્ગદર્શન, યોગ શિબિર જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું. દરેક પ્રવૃત્તિમાં ગ્રામજનો, યુથ વોલન્ટિયર્સ, એનજીઓઝ અને એસએચજીસની ભાગીદારીથી હજારો કિલોગ્રામ કચરાનું એકત્રીકરણ અને નિકાલ કરવામાં આવ્યો. સ્વચ્છતાની આ મુહિમ સતત ચાલુ રહે તે માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત વર્ષથી નિર્મળ ગુજરાત 2.0ની શરૂઆત કરી છે, જેમાં સ્વચ્છતા ही સેવા અભિયાનને 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યું છે. એટલે અભિયાન સાથે સતત જોડાયેલા રહીને દરેક નાગરિકોએ સ્વચ્છતાને સ્વભાવ બનાવી સંસ્કાર રૂપે જાળવવાની છે. સફાઈ કરીને સ્વચ્છ બનાવેલા સ્થળોને, સીટીયુને કાયમ ચોખ્ખા રાખવાના છે. રાખશો ને? હવે સ્વચ્છતા બનશે દેશની ઓળખ. સંપૂર્ણ સ્વચ્છતા પર ગર્વ કરશે ગુજરાત. સ્વચ્છતા ही સેવા અભિયાન 2024. અંગેનું વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ. સાયકોલોજીનો શબ્દ પ્રત્યક્ષીકરણ. અલગ ચર્ચાનો વિષય છે. હવે અહીંયા હું વિષયની સભાન. જ્યારે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સૂત્ર આપ્યું હશે ત્યારે આવા જ સ્વચ્છ ભારતની કલ્પના કરી હશે. સ્વચ્છતાનો આ માહોલ શક્ય બન્યો છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન થકી, જે અંતર્ગત 17 સપ્ટેમ્બરથી લઈને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં યોજાયું સ્વચ્છતા ही સેવા અભિયાન, જે અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તંત્રએ સ્વચ્છતાની કામગીરીનું સર્વગ્રાહી આયોજન કર્યું અને ગુજરાતના દરેક નગર અને મહાનગરમાં હાથ ધરાઈ સ્વચ્છતાની મેગા ડ્રાઈવ. મુખ્ય રસ્તાઓ, બજારો, કમર્શિયલ વિસ્તારો અને રહેણાંક વિસ્તારો, બસ અને રેલવે સ્ટેશન્સ,
પાર્કિંગ એરિયા સહિતના સ્થાનો પર કરવામાં આવી વિશેષ સફાઈ. અધિકારીઓએ સ્વયં સ્થળોની મુલાકાત કરીને થઈ રહેલ કામગીરીનું મોનિટરિંગ કર્યું. જ્યાં રોજે રોજ કચરો જમા થતો હોય તેવા 1,55,000થી વધુ ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ એટલે કે CTU ગાર્બેજ પોઇન્ટ્સની ઓળખ કરીને તેને સ્વચ્છ સ્થળમાં રૂપાંતરિત કરવામાં આવ્યા. જેમાંથી 1,35,000 CTU શહેરી વિસ્તારના છે, જેના માટે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ અભિયાન અંગે જનજાગૃતિ માટે સ્વચ્છતા રેલી, સ્વચ્છતા સ્પર્ધા, ચિત્ર અને રંગોળી સ્પર્ધા, બ્લોગિંગ ડ્રાઇવ્સ, સ્વચ્છતાની પાઠશાળા જેવી પ્રવૃત્તિઓથી સર્જાઈ સ્વચ્છતાની એક અનેરી ચેતના. 7 લાખથી વધુ સફાઈ કામદારોએ અંદાજે 18 લાખ માનવ કલાક જેટલી કામગીરી કરી. નાગરિકોએ પણ ખૂબ ઉત્સાહથી આ અભિયાનમાં જોડાઈને શ્રમદાન કર્યું. જનભાગીદારીથી ધાર્મિક સ્થાનોની સફાઈ કરવામાં આવી. મ્યુઝિયમ્સ, પ્રવાસન સ્થળો, બાગ બગીચા, હેરિટેજ સાઇટ્સ, અભયારણ્યો, ટ્રેકિંગ અને કેમ્પિંગ સાઇટ સહિત 8,000થી વધુ સ્થાનો પર સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા. શહેરોની વિવિધ દિવાલો સુંદર મજાના ચિત્રોથી સુશોભિત થઈ. સેલ્ફી પોઇન્ટ્સ પર લોકોએ ખૂબ મજાથી સ્વચ્છતાની સેલ્ફી લીધી અને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વાવવામાં આવ્યા હજારો વૃક્ષો. સફાઈ મિત્રો માટે તો ખાસ હેલ્થ ચેકઅપ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને સારી કામગીરી કરનાર સફાઈ મિત્રોને કરાયા સન્માનિત. કુલ મળીને શહેરી વિસ્તારોમાંથી 1.5 લાખ ટનથી વધુ કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો. અને હવે સ્વચ્છતાની આ કામગીરીને ગુજરાત બમણી ઉર્જાથી આગળ ધપાવવાનું છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના દિશા નિર્દેશનમાં નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. આપણે સૌ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે જનભાગીદારી દ્વારા સ્વચ્છતાનો એક સંદેશ આપણી સમક્ષ વહેતો કર્યો હતો, આપણે સૌએ એ સંદેશને માનનીય પ્રધાનમંત્રીશ્રીને માણવાના છે. तोखन साहू तथा केंद्रीय जल शक्ति राज्य मंत्री डॉक्टर राजभूषण चौधरी का भी हम स्वागत करते हैं और स्वागत यहाँ उपस्थित सफाई मित्रों, ग्राम पंचायत के सदस्य, यूथ ऑर्गेनाइजेशंस, सेल्फ हेल्प ग्रुप्स, स्टार्टअप्स, इंडस्ट्री पार्टनर्स, विभिन्न राज्यों तथा केंद्र सरकार के प्रतिनिधि और ऑनलाइन हमारे साथ जुड़े सभी देशवासियों का भी हम अत्यंत हर्षित भाव से स्वागत करते हैं. देवी और सज्जनों, स्वच्छ भारत मिशन के 10 वर्ष एक नई जन चेतना का प्रतिबिंब प्रस्तुत करते हैं और अब संपूर्ण स्वच्छता के साथ स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता बना है हर देशवासी का संकल्प. स्वच्छ भारत अभियान की 10 वर्ष की यात्रा में सफाई, शौचालय निर्माण से आरंभ हुआ अभियान कचरा निस्तारण, वेस्ट टू वेल्थ, से नो टू प्लास्टिक जैसी पहल से होता हुआ आज रिड्यूस, रीयूज, रिसाइकल जैसे कॉन्सेप्ट पर आगे बढ़ रहा है. इसी कॉन्सेप्ट पर तैयार 2 उपहार आज माननीय प्रधानमंत्री जी को भेंट कर उनका अभिनंदन करने के लिए मैं केंद्रीय आवासन एवं शहरी मामलों के मंत्री माननीय श्री मनोहर लाल खट्टर तथा केंद्रीय जल शक्ति मंत्री माननीय श्री CR पाटिल जी को आमंत्रित करती हूं. पहले माननीय प्रधानमंत्री जी को भागलपुर के एक महिला समूह द्वारा मलबरी सिल्क तथा कुकून के कचरे से हथकरघे पर बुनी विशेष सिल्क शॉल भेंट की जा रही है. दूसरा उपहार भी अत्यंत विशेष है. माननीय प्रधानमंत्री जी को तेलंगाना के वारंगल जिले के गांव गंगा देवी पल्ली के ग्रामीण घर में 2 गड्ढों वाले शौचालय में तैयार सोना खाद भेंट की जा रही है. बहुत बहुत धन्यवाद माननीय मंत्री जी. वेस्ट टू वेल्थ का अनुपम उदाहरण है ये दोनों उपहार. और अब मैं